રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે આજે ઉમેદવારોના 5મા દિવસે પણ ધરણા યથાવત છે। પીજીવીસીએલ કચેરીની બહાર વિદ્યાર્થીઓના રાત દિવસ ધરણા યથાવત છે। છેલ્લા 1 વર્ષથી પીજીવીસીએલની પરીક્ષા બાદ ભરતી ન કરતા ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે। પીજીવીસીએલ કચેરી ખાતે કોંગ્રેસના અગ્રણીઓ પણ પહોંચ્યા। રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ મહેશભાઈ રાજપૂત, રાજદીપસિંહ જાડેજા વિદ્યાર્થીઓની છાવણીમાં પહોંચ્યા છે। આ તરફ એનએસયુઆઈ બાદ કોંગ્રેસના અગ્રણીઓ પણ ભારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની વહારે આવ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, આજે સતત 5મો દિવસ છે પીજીવીસીએલ કચેરી ખાતે અને વિદ્યાર્થીઓ ઉમેદવારો છે ધરણા કરી રહ્યા છે। શું કહી રહ્યા છે તેઓ અને હવે તો કોંગ્રેસનો પણ સાથ મળ્યો છે? ચોક્કસથી રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી રાત દિવસ જે ઉમેદવારો બેઠા છે ને આ રાજ્યભરના ઉમેદવારો છે। આજે ભગવાન શ્રી રામ અયોધ્યા રામલલ્લા આના જે પોસ્ટરો લઈને કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો વિરોધ કરી રહ્યા છે। આજે કોંગ્રેસના આગેવાનો જોડાયા છે। રાજદીપસિંહ, કેમ કોઈ સાંભળતું નથી કોંગ્રેસ? ભારતીય કોંગ્રેસનું સાંભળતું નથી એવું નથી પરાક્રમભાઈ। 5 દિવસથી બેઠા છો। 5 દિવસથી કોંગ્રેસ તો યુવાનોના પ્રશ્નને વાચા આપવા આવી છે। કેમ કોઈ આવતું કેમ નથી? ભારતીય જનતા પાર્ટીએ અધિકારી નો આવી શકે? ભારતીય જનતા પાર્ટીએ યુવાનોની ઘોર મજાક કરી છે। કોંગ્રેસ પાસે આવવા કરતા આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે યુવાનોનો જે પ્રશ્ન છે એને વાચા આપવા માટે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન નથી આવ્યો। એક અધિકારી નો આવી શકે? પ્રદેશના એનએસયુઆઈના આગેવાન અહીંયા બેઠા હોય, એક અધિકારી અહીંયા નો પહોંચી? ભારતીય જનતા પાર્ટી સાંભળતી નથી। જેમ ભગતસિંહ ભારતીય જનતા પાર્ટી પછી અહીંયા પીજીવીસીએલ કચેરીની બહાર તમે 5 દીથી બેઠા છો, આટલા બધા યુવાનો રાતે પણ અહીંયા ઉજાગરો કરે તો એક અધિકારી તમારી પાસે નો આવી? ભારતીય જનતા પાર્ટીની સૂચના છે, કોઈને મળવાનું જ નહીં। ભારતીય જનતા પાર્ટી માત્ર યુવાનોનો ઘોર મજાક કરે છે। ભારતીય જનતા પાર્ટી નોકરી આપવાની તો દૂરની વાત રહી, 156ની સરકારમાં એક પણ ધારાસભ્ય પણ એ મુલાકાત લેવા નથી આવ્યો। જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ તરીકે અમે આવ્યા છીએ લોકોને વાચા આપવા માટે। અમારાથી જે પ્રયત્ન થશે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે એ કોંગ્રેસ પક્ષ હંમેશા કરે છે અને અમારી એનએસયુઆઈની યુથ કોંગ્રેસની ટીમ હંમેશા આ આંદોલનને વેગ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ આપશે। મહેશભાઈ, તમે શું કહેશો? 5 દિવસથી રાત દિવસ આ યુવાનો એક કરી રહ્યા છે, રાત્રે પણ અહીંયા સૂતા હોય છે, મેં જોયું છે। આમ છતાં કોઈ એક પણ અધિકારી અને આરટીઆઈની માહિતી પણ તમને આપી છે? જે રીતે આરટીઆઈની અંદર જે માહિતીઓ આપી છે એ માહિતી મુજબ ભરતીઓ થવી જોઈએ અને આ છોકરાઓની જે માંગ છે એ માત્ર એ જ બહુ સ્પષ્ટ જ છે કે આરટીઆઈમાં જે ભરતી દેખાડેલી છે કે આટલી ભરતી થઈ શકે એમ છે તો એનો અમલ કરવામાં આવે। અને માત્ર એ અધિકારીઓની તો અધિકારીઓ માત્ર ને માત્ર જે આપણે જોયું છે કે પેલા આરએસએસમાં ચડી પેટતા હતા, હવે આરએસએસ એમાં ફેરફાર। મહેશભાઈ, એક સમયે તમે વિરોધ કરતા હતા, અધિકારી બહાર આવતા, હવે કેમ નથી આવતા? એમ કહું છું, કલેક્ટર સુદ્ધા કે કમિશનર સુદ્ધા બહાર આવતા હતા, હવે કેમ નથી આવતા? હું આપને એનો જવાબ દઉં છું કે પેલા આરએસએસમાં ચડી પહેરતા અને અધિકારીઓ ચડી પહેરતા, હવે આરએસએસે પણ એમાં ફેરફાર કરી નાખ્યો અને પેન્ટ લઈ આવ્યા છે। એમ આ અધિકારીઓને ખાખી પેન્ટ પહેરાવી દેવામાં આવ્યા છે અને એના આકાઓના ભાજપના આકાઓનો ફોન ન આવે ત્યાં સુધી કોઈ અધિકારી મળતા નથી। આ તો અનિવાર્ય સંજોગોએ પરમ દિવસે આ લોકોને અંદર બોલાવીને વિદ્યાર્થીઓને ભોળવવાની કોશિશ કરી અને એવું કહેવામાં આવ્યું કે આ જે તમને માહિતી આપવામાં આવી છે એ અધિકારી। મહેશભાઈ, મારું કહેવાનો વિરોધ એવો હોવો જોઈએ કે અધિકારી સામેથી મળવા। આ હવે ધીમે ધીમે આ તો અંગ્રેજને સારા કેવરાવાના છે આ હિન્દુસ્તાનની અંદર અને આ હિટલરના વારસદારો છે। તમે આમ માનો કે ઓમ માનો પણ એ સાબિત કરી રહ્યા છે કે આ હિટલરના વારસદારો છે અને વારસદારો હિટલરોના હોય એની પાસે આશા ન રખાય, એની સામે આંદોલન કરવું પડે। અને ગાંધીજીએ જો અંગ્રેજોને ભગાડ્યા હોય અને ન્યાય લીધો હોય એમ આ લોકોની સામે આ વિદ્યાર્થીઓ એનો ન્યાય લેવા માંગે છે। ચોક્કસથી મેં એવું જોયેલું છે કે રાજકોટનો જો એનએસયુઆઈનો પ્રમુખ અહીંયા પહોંચે તો અધિકારી, કદાચ મોટો અધિકારી પણ આવે। તમે 5 દિવસથી પ્રદેશના પ્રમુખ છો, કેમ એક અધિકારી નું આવે? ખાસ કરીને અત્યારે તાનાશાહી એટલી બધી વધી ગઈ છે કે જ્યારે ખાલી વિદ્યાર્થીઓ આ રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે આ પ્રશાસને અને પોલીસ પ્રશાસને એને બીવડાવી અને અહીંથી ભગાડી મૂક્યા હતા। જ્યારે હું આવ્યો અને આ વિદ્યાર્થીઓને મેં વાતચીત કરી
કે ભાઈ અત્યારે આંદોલનમાં કોઈ પરમિશનો લેવાની હોતી નથી અને ગુજરાતમાં વારંવાર જે કોઈ આંદોલન કરે એની પર ખોટી ફરિયાદો કરી અને એને ભવિષ્ય સાથે છેડા કરવાનું આ ભારતીય જનતા પાર્ટી ચૂકતી હવે વિદ્યાર્થીઓ યુવાનો સાથે વાત કરીશું. ભાઈ, તમે ભગવાનનો ફોટો લઈને બેઠા છો, કેટલા દિવસથી બેઠા છો? 5 દિવસથી. અચ્છા, શું વિરોધ પ્રદર્શન શું છે તમારું? GSO4 પ્રમાણે ભરતી થવી જોઈએ. તમે શું કહેશો? GSO4 પ્રમાણે ભરતી થવી જોઈએ. છેલ્લા 5 દિવસથી બધા ઉમેદવારો સાથે અમે બેઠા છીએ. તો અમારી એક જ માંગ છે કે GSO4 મુજબ ભરતી થાય અને RTI મુજબ અમને માહિતી મળી કે 46 ડિવિઝનમાંથી અમુક ડિવિઝનની માહિતી મળીને એમાં 361 જેટલી જો ભરતીની જગ્યા ખાલી છે, છતાં PGVCL ની ક્યાંક ને ક્યાંક તો નીતિ નથી ભરતી કરવાની અને આ સરકાર દ્વારા અધિકારીઓને અન્ય જે વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું, યુવાનો. અહીંયા પોલીસ બંદોબસ્ત પણ મૂકી દીધો છે છેલ્લા 5 દિવસથી. ક્યાં ગામથી આવો છો? હું સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામના. રાત્રે અહીંયા રાતવાસો કરો છો અહીંયા? હા હા, 5 દિવસથી અહીંયા મચ્છર કવડે છે, મિશ્ર ઋતુ છે, કડકડતો તડકાનો સહન કરીએ છીએ, એવી ઠંડી સહન કરીએ છીએ, પણ કોઈના પેટમાં પાણી હલતું નથી. અધિકારી શું કહે છે? અધિકારી કહે કે RTI ખોટી છે. જોઈન્ટ MD મેડમ અધિકારી આપીને RTI હા, એ કહે કે 13 અધિકારીઓ 1-2 ખોટા હોય, 3 હોય, 13 થોડા હોય, ક્લાસ 1 ઓફિસર છે એ થોડા ખોટા હોય. એ એમ ચોખ્ખી મનાઈ કરી છે. જોઈન્ટ MD મેડમે પણ એવું જ કહી દીધું કે અમારા અધિકારીઓ ખોટા છે, એની સામે પગલાં લેશું. બસ, બીજી કોઈ પણ અમને વાત નથી કરી, પણ અમે અમારા ન્યાય માટે લડશું ને લડશું. બેસશો છેલ્લે? છેલ્લે સુધી બેસશું. ને અન્નનો ત્યાગ વર્ષ થઈ ગયું છે આ પરીક્ષા દીધી અને હવે કઈક 12-13 દિવસમાં પૂરી થઈ જાય આ જે અવધિ હોય પૂરી થઈ. હા, આનો ટાઈમ લિમિટ હોય છે. જ્યારે પરીક્ષા લેવામાં આવે છે ત્યારે અમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવતી કે આ એટલી વેકેન્સી છે ને એટલી ભરવામાં આવશે. જો એટલી વેકેન્સીની અમને જાણ કરે તો અમે અમારી રીતે છે ને તૈયારીમાં ફૂલ રહીએ છીએ, પણ આ કોઈ જાણકારી કરતા નથી. જેમ રાઉન્ડ પડે છે, અત્યાર સુધીમાં કોઈ ભરતી કરી નથી, ખાલી પ્રમોશન કાઢ્યા છે ને બીજા નંબરમાં જે શું કહેવાય બદલી કરી છે એની જ ભરતી કરી છે. રાજદીપસિંહ, જે શક્તિસિંહ ગોહિલ અને અર્જુનભાઈ મોઢવાડિયા કે ગેનીબેન આ બધાએ ટ્વીટ કર્યું છે, આમ છતાં હજી સુધી કોઈ નિવેડો નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પ્રયત્નશીલ જે યુવાનોનો અવાજ છે, આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે આવેદનપત્ર આપેલું છે કે જે આ યુવાનોનો અવાજ સરકારમાં પહોંચે. આ યુવાનોએ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રીને પણ લખ્યા છે, જેથી કરીને સરકારને આ અવાજ છે વિદ્યાર્થીઓનો ત્યાં પહોંચે અને સરકાર એનો સુખદ અંત લાવે એવું અમે ઈચ્છી રહ્યા છીએ. એના માટે અમે પ્રયત્નશીલ છીએ કે સરકાર આ વસ્તુમાં જાગે અને યુવાનોને પોતાનો હક મળે. આભાર પરાક્રમસિંહ, આપ જોડાને તમામ વિગતો આપી તે માટે.